जय हिंद मित्रों, नॉलेज साथी यूट्यूब चैनल पर आप सौનું स्वागत है। तो मित्रों, आज આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 54 જોવાના છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, દુકાળ શબ્દનો સમાસનો પ્રકાર ઓળખાવો। તો દુકાળ શબ્દ છે તે કયા સમાસમાં આવશે? કર્મધારય સમાસમાં। બીજો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે પોતાની જાતને છેતરવી તે, તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેમાં જશે આત્મવંચના। ત્રીજો પ્રશ્ન જોઈએ કે સંધિ જોડો, તો પૌ વત્તા અન, તો આની સંધિ જોડીએ તો જવાબ શું આવશે? તો તેમાં જવાબ આવશે પાવન, ઓપ્શન બી। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ છેલ બટાવનો પર્યાય નથી? તો છેલ બટાવનો પર્યાય નથી તે કયો છે? તો ચીચો જે છે તે છેલ બટાવનો પર્યાય નથી। પાંચમો પ્રશ્ન, અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં 31 અક્ષરો હોય છે? તો એ છંદ આવશે મનહર છંદ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદની છે? તો મંદાક્રાંતા છંદની પંક્તિ કઈ છે? તો કે પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની, તો ઓપ્શન એ સાચો જવાબ આવશે। સાતમો પ્રશ્ન જોઈએ કે જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી, તો તેના માટેનો પર્યાયવાચી શબ્દ જણાવો। તો પર્યાયવાચી શબ્દ કયો છે? અખોવન। આઠમો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડણી સાચી છે? તો સાચી વાંકું ચૂકું શબ્દમાં જે સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન ડી। નવમો પ્રશ્ન, કયો સાચો શબ્દકોશ ક્રમ છે તે જણાવો। તો શબ્દકોશના ક્રમ મુજબ શબ્દો ગોઠવેલા છે તેમાં સાચો વિકલ્પ કયો છે? તો ઓપ્શન ડી, આભ, તડકો, પડછાયો ને મેળો। દસમો પ્રશ્ન, શબ્દકોશના ક્રમ પ્રમાણે કયું સાચું છે? તો તેમાં જવાબ છે અકબર, નામદાર, બિરબલ અને સરદાર, ઓપ્શન સી। 11મો પ્રશ્ન, માલ સામાન જોઈને ખરીદો, તો જોઈને નીચે અંડરલાઇન છે તો તેનો કૃદંત ઓળખાવો। તો તેમાં કયું કૃદંત આવશે? સંબંધક ભૂત કૃદંત। 12મો પ્રશ્ન, કઈ જોડણી સાચી છે? તો નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તેવો વિકલ્પ કયો છે? તો તેમાં આવશે ઓપ્શન સી, પૃથ્થકરણ, તત્વાર્થ, અધ્ધર અને ગદગદિત। 13મો પ્રશ્ન જોઈએ કે નર્મદા શબ્દનો સમાસ ઓળખાવો। તો તેનો સમાસ આવશે નર્મદા ઉપપદ સમાસ। 14મો પ્રશ્ન, 18 વરણ જેને વહોરવાને આવે, તો આમાં 18 નીચે અંડરલાઇન છે તો તે કયા પ્રકારનું વિશેષણ છે? તો તે વિશેષણનો પ્રકાર જણાવો। તો તેમાં આવશે સંખ્યાવાચક વિશેષણ। 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકારનું છે? તો વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું છે? તો મેરુ રે ડગે પણ જેના મન નો ડગે, આ વ્યતિરેક અલંકારનું ઉદાહરણ છે। 16મો પ્રશ્ન, 10મા વેદ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ છે દુહાને। 17મો પ્રશ્ન, સામળે જેના આશ્રયે સાહિત્ય સર્જન કર્યું તે આશ્રયદાતાનું નામ શું હતું? તો તેનું નામ હતું રખીદાસ। 18મો પ્રશ્ન, રણમલ છંદ કૃતિના કર્તા કોણ છે? તો તે કૃતિના કર્તાનું નામ છે શ્રીધર વ્યાસ। 19મો પ્રશ્ન, અસાઈડ ઠાકર ક્યાંના વતની હતા? તો તેમાં જવાબ છે પાટણના સિદ્ધપુરના। 20મો પ્રશ્ન, આખ્યાનમાં કડવાનો પ્રયોગ કરનાર પ્રથમ કવિ કોણ છે? તો તે કવિનું નામ છે કવિ ભાલણ। 21મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કૃતિ રૂપકાવ્ય છે? તો રૂપકાવ્ય કૃતિ કઈ છે? તો ત્રિભુવન દીપક પ્રબંધ। 22મો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 7 નવેમ્બરના રોજ ઉજવાય છે, તો જ્યારે વિશ્વ કેન્સર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો તેમાં જશે 4 ફેબ્રુઆરીના રોજ। 23મો પ્રશ્ન જોઈએ, પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો। તો તેનું રાસાયણિક સૂત્ર આવશે CaSO4.1/2HO2, એટલે ઓપ્શન બી। 24મો પ્રશ્ન જોઈએ કે પોલિમર અણુમાં આવર્તનીય એકમ સંખ્યા n ને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન અંશ। 25મો પ્રશ્ન, સૂર્યમાંથી મળતી ઉષ્મા પૃથ્વી પરના વાતાવરણને ખાસ અસર કર્યા વગર જમીન પર પડે છે તેને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે ઉષ્મા વિકિરણ। 26મો પ્રશ્ન, પર્યાવરણ એટલે કે પર્યાવરણ ધારો એટલે કે પર્યાવરણ સુરક્ષા ધારો 1986 કયા દિવસે અમલમાં આવ્યો? તો તેમાં જવાબ આવશે 19 નવેમ્બર 1986ના દિવસે। 27મો પ્રશ્ન, ઇફ આઈ ખાલી જગ્યા યુ આઈ વુડ હેવ ટોલ્ડ હિમ ધ ટ્રુથ, તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી, વેર। 28મો પ્રશ્ન, માય આર્ટિકલ ખાલી જગ્યા બાય ધેટ ટાઈમ, તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી, વિલ હેવ બીન રિટન।
29મો પ્રશ્ન, ગીવ અ સિંગલ વર્ડ ફોર અ પર્સન હુ પ્રિટેન્ડ્સ ટુ બી બેટર ધેન હી ઇઝ. તો આના માટે એક શબ્દમાં તેને શું કહેવાય? તો તેમાં જવું છે હાઇપોક્રાઇટ. 30મો પ્રશ્ન છે કે ઓપોઝિટ ઓફ લેન્ડ, તો લેન્ડનું ઓપોઝિટ શું થાય? તો લેન્ડનું ઓપોઝિટ થશે બોરો. 31મો પ્રશ્ન, માય સિસ્ટર ઇઝ ઓલવેઝ ટ્રુ, અને ત્યાર પછી ખાલી જગ્યા, તો તેમાં જવાબ આવશે ટુ હર વર્ડ, એટલે કે માય સિસ્ટર ઇઝ ઓલવેઝ ટ્રુ ટુ હર વર્ડ. 32મો પ્રશ્ન, રિંકુ ખાલી જગ્યા વર્કિંગ સિન્સ મોર્નિંગ, તો તેમાં જવાબ આવશે હેઝ બીન, એટલે કે રિંકુ હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. 33મો પ્રશ્ન, ખાલી જગ્યા ઇઝ અ વર્ડ વિચ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન, તો કે નાઉનની જગ્યાએ જે વર્ડ વપરાય તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવાનું છે અ પ્રોનાઉન. 34મો પ્રશ્ન જોઈએ કે વિચ ઇઝ ધ ફોલ્સ સેન્ટેન્સ, એટલે કે ખોટું સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે? તો આઈ એમ રીડિંગ એટ ધેટ ટાઈમ, તો આ સેન્ટેન્સ જે છે તે ફોલ્સ, ખોટું છે. 35મો પ્રશ્ન, અતુલ હેઝ બીન સર્વિંગ ખાલી જગ્યા 3 years, તો તેમાં જવાબ આવશે ફોર, ઓપ્શન બી. 36મો પ્રશ્ન, પૂજા ઇઝ ગુડ ખાલી જગ્યા ડાન્સિંગ, તો તેમાં આન્સર આવશે એટ, એટલે કે પૂજા ઇઝ ગુડ એટ ડાન્સિંગ. 37મો પ્રશ્ન, વી હેવ બીન ઇન ગાંધીનગર ખાલી જગ્યા 1977, તો તેની અંદર જવાબ આવશે સિન્સ, ઓપ્શન સી. 38મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પેસિવ વોઇસ, તો હી ઇઝ રિંગિંગ ધ બેલ, તો આનું પેસિવ વાક્ય શું બને? તો તેમાં બનશે ધ બેલ ઇઝ બીંગ રંગ બાય હિમ, ઓપ્શન એ. 39મો પ્રશ્ન, ગીવ એન્ટોનિયમ, તો બ્રેવનો વિરોધી શબ્દ શું થાય? તો બ્રેવનો વિરોધી થશે કોવર્ડ. 40મો પ્રશ્ન, ગીવ સિનોનિયમ, એટલે કે સમાનાર્થી, તો કર્બ શબ્દનો સમાનાર્થી શું થાય? તો તેમાં જ આવશે કંટ્રોલ. 41મો પ્રશ્ન, ગીવ વન વર્ડ ફોર ધ ફોલોઈંગ, એટલે કે એન ઓલ્ડ હેન્ડ, તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાય છે એક્સપિરિયન્સ્ડ. 42મો પ્રશ્ન, હી વોઝ એસમ્ડ ખાલી જગ્યા હિઝ કન્ડક્ટ એટ ધ મીટિંગ, તો આમાં બ્લેન્કમાં શું આવશે? આ બ્લેન્કની અંદર જવાબ આવશે ઓફ, ઓપ્શન ડી. 43મો પ્રશ્ન, સ્મોકિંગ સિગરેટ્સ ઇઝ ઇન્જિયરસ ખાલી જગ્યા હેલ્થ, તો તેની અંદર જવાબ આવશે 2, ઓપ્શન બી. 44મો પ્રશ્ન, ધીસ ડોગ્સ બાર્ક ઇઝ ખાલી જગ્યા ધેન ઇટ્સ બાઇટ, તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી, વર્સ. 45મો પ્રશ્ન જો કે લિસન ધ ન્યૂઝ ખાલી જગ્યા, તો તે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તો આ બ્લેન્ક્સની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી, ઇઝ બીઇંગ ટેલિકાસ્ટ. 46મો પ્રશ્ન જો કે મધ્યાહન ભોજન યોજના ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં શરૂ થઈ હતી? તો તેમાં જશે માધવસિંહ સોલંકીના સમયગાળામાં. 47મો પ્રશ્ન જો કે રાજપૂત યુગમાં બળવાન રાજ્ય તરીકે સોલંકીઓના કયા રાજ્યની ગણના થતી હતી? તો તેમાં જશે અણહિલ પાટણની. 48મો પ્રશ્ન, મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન કયા સ્થળે યોજાયું હતું? તો તેમાં જશે વિસનગર ખાતે. 49મો પ્રશ્ન, મૌર્ય યુગમાં વપરાતું ચલણી નાણું કયા નામે ઓળખાતું હતું? તો તેમાં જવાબ આવશે પાણાના નામે. 50મો પ્રશ્ન, નીચેના ધર્મગુરુઓ પૈકી શિવાજી મહારાજના વિચારો ઉપર ગહેરી અથવા તો ઊંડી અસર કોણે કરેલ છે? તો તેમાં આવશે ગુરુ રામદાસને. 51મો પ્રશ્ન, સીતારામ તિવારી એ કયા ક્રાંતિકારીના પિતાનું નામ છે? તો તેમાં જવાબ આવશે ચંદ્રશેખર આઝાદનું. ત્યાર પછી 52મો પ્રશ્ન જોઈએ કે હૈદરાબાદ સામેની લશ્કરી કાર્યવાહીને કયું નામ આપવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે ઓપરેશન પોલો. 53મો પ્રશ્ન, નીચે આપેલ બહુહેતુક યોજના બાબતે કયું જોડકું સાચું નથી? તો તેમાં આવશે ધોળી ધજા તો ભાદર નદી, તો ધોળી ધજા જે છે તે ભોગાવો નદીના કિનારે છે, એટલે આ જોડકું ખોટું છે. ત્યાર પછી 54મો પ્રશ્ન, ઉત્તમ પ્રકારનો ડોલોમાઇટ પથ્થર કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે? તો તે જિલ્લો હશે છોટાઉદેપુર. 55મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો, તો આમાં આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો સૌથી પહેલાં જોઈએ કે બાંધવગઢ, તો બાંધવગઢ ક્યાં આવશે? મધ્યપ્રદેશ. ત્યાર પછી છે બાંદીપુર, તો બાંદીપુર ક્યાં આવશે? કર્ણાટક. ત્યાર પછી રોહલા, તો રોહલા આવશે હિમાચલ પ્રદેશ. અને ગીર, તો ગીર આવશે ગુજરાતમાં, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. 56મો પ્રશ્ન, સુદામા કયા સાહિત્યકારનું ઉપનામ છે? તો તેની અંદર જવાબ આવશે રમણલાલ સોનીનું. 57મો પ્રશ્ન, ખેતી ક્ષેત્રના ધિરાણ માટે પુનર્ધિરાણ આપવાની જવાબદારી કોને આપવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે નાબાર્ડને. 58મો પ્રશ્ન, 73મા પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત કયો ઘોડો નિવૃત્ત થયો હતો?
તો તેમાં જવાબ આવશે વિરાટ. 59મો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી? તો એ જોડ નીચેનામાંથી કઈ છે જે યોગ્ય રીતે નથી જોડાયેલી? તો ગોદાવરી તો પૂર્વઘાટ, આ જોડ છે યોગ્ય રીતે જોડાયેલી નથી. 60મો પ્રશ્ન કોમ્પ્યુટરની ભાષાના વ્યાકરણને શું કહે છે? તો તેને કહે છે સિન્ટેક્સ. ત્યાર પછી 61મો પ્રશ્ન નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલું નથી? તો તેમાં જવાબ આવશે સારંગી તો પંડિત રવિશંકર, આ જોડકું યોગ્ય રીતે જોડાયેલું નથી. 62મો પ્રશ્ન ઓજપાલી અને બિછુઆ નૃત્ય માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? તો તે રાજ્ય આવશે આસામ. 63મો પ્રશ્ન ભારતના કયા મંદિરનો પડછાયો ધરતી પર પડતો નથી? તો એ ધરતી પર નથી પડતો પડછાયો એવું મંદિર કયું છે? તો તે મંદિરનું નામ છે બૃહદેશ્વરનું મંદિર. 64મો પ્રશ્ન લીલાવતી નામનો ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો? તો તેમાં જ આવશે ભાસ્કરાચાર્યએ. 65મો પ્રશ્ન સમગ્ર ભારતમાં સૌથી વધારે લોકો કયો મેળો માણે છે? તો તેમાં જવાબ આવશે કુંભ મેળો. 66મો પ્રશ્ન નીચેનામાંથી કયા પદ માટે શપથ લેવાના હોતા નથી? તો તેમાં આવશે વિધાનસભાના અધ્યક્ષ. તો વિધાનસભાના જે સ્થાયી અધ્યક્ષ હોય છે તેમને અધ્યક્ષ તરીકેના શપથ લેવાના હોતા નથી. 67મો પ્રશ્ન જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો જાહેર હિસાબ સમિતિ હોય છે તેમાં ટોટલ કેટલા સભ્યો હોય છે? તો ટોટલ સભ્યો હોય છે 22. તો 22 કયા કયા? તો કે લોકસભાના 15 અને રાજ્યસભાના 7, એટલે ટોટલ એમ કરીને 22 સભ્યો હોય છે. 68મો પ્રશ્ન જો વિધાન પરિષદ અથવા રાજ્યસભા 14 દિવસની અંદર નાણાં ખરડો પાછો ન મોકલે તો તેને શું ગણવામાં આવે છે? તો તે ખરડાને બંને ગૃહમાંથી ઓટોમેટિકલી પસાર થયેલો ગણાશે. 69મો પ્રશ્ન કે આમુખ એ પ્રાવધાન છે જે બધા વયસ્ક નાગરિકોને મતદાનનો અધિકાર પ્રદાન કરે છે, તો એને શું કહેવાય? તો એને શું કહેવાય? પ્રજાસત્તાક કહેવામાં આવે છે. 70મો પ્રશ્ન દૂધ બગડી જાય ત્યારે તેનો સ્વાદ ખાટું લાગવાનું કારણ કયો એસિડ છે? તો જ્યારે દૂધ બગડી જાય ત્યારે દૂધ ખાટું લાગે તો એ કયા એસિડના કારણે તે ખાટું લાગે? તો તેમાં જ આવશે લેક્ટિક એસિડના કારણે. ત્યાર પછી 71મો પ્રશ્ન જો કે શરીરમાં રક્તનું નિર્માણ કયા ભાગમાં થાય છે? એટલે કે રક્તકણો જે છે તે શરીરમાં કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય છે? તો તેમાં જ આવશે અસ્થિમજ્જામાંથી. 72મો પ્રશ્ન જોઈએ કે એલિસા ટેસ્ટ કયા રોગ માટે સૂચવાય છે? તો તેની અંદર જવાબ આવશે એલિસા ટેસ્ટ જે છે તે એડ્સ માટે સૂચવવામાં આવે છે. 53મો પ્રશ્ન જોઈએ કે ગ્રામસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે હોય છે? તો તેમાં જ આવશે સરપંચ પાસે. 74મો પ્રશ્ન જોઈએ કે કુસુમ યોજના માટે નીચેનામાંથી કયું મંત્રાલય સંલગ્ન છે? તો તે મંત્રાલય હશે નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય. 75મો પ્રશ્ન નીચેનામાંથી કયા રાજ્યમાં ગ્રામ પંચાયત આવેલી નથી? તો તેમાં જ આવશે મિઝોરમમાં. 76મો પ્રશ્ન જોઈએ કે પીઓપીનું પૂરું નામ શું છે? તો પીઓપીનું પૂરું નામ છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. ત્યાર પછી 77મો પ્રશ્ન જોઈએ કે એએલયુનું કાર્ય કયા પ્રકારનું હોય છે? તો એએલયુ જે હોય છે તેનું કાર્ય કયા પ્રકારનું હોય છે? તો તેમાં જ આવશે એરિથમેટિક. એટલે કે એએલયુનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? તો એએલયુનું ફૂલ ફોર્મ તમારે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આપણા ઘણા બધા વિડીયોમાં આપણે આ ફૂલ ફોર્મ એકદમ બેસિક છે, બરાબર? તો તમને બધાને આવડતું જ હશે. ન આવડતું હોય તો ગૂગલ કરીને તમારે નીચે કમેન્ટ કરવાની છે. જો તમે એકવાર કમેન્ટ કરશો એટલે તમને તે કાયમ માટે યાદ રહી જશે, બરાબર? તો નીચે કમેન્ટ જરૂરથી કરી દેજો. ત્યાર પછી 78મો પ્રશ્ન છે કે અનબ્રેકેબલ કઈ મહિલા ખેલાડીની આત્મકથા છે? તો અનબ્રેકેબલ શું છે? કંઈક આત્મકથા છે. તો એ મહિલા ખેલાડીની આત્મકથા છે. તો એ મહિલા ખેલાડીનું નામ શું છે? તો તેનું નામ છે MC મેરી કોમ. 79મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં જ આવશે શ્રી રાહુલ દ્રવિડની. આની પહેલાં કોણ હતા? રવિ શાસ્ત્રી. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે ગોલ્ફ રમતના મેદાનને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કોર્સના નામે. 81મો પ્રશ્ન સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યાનો તફાવત જણાવો. તો તેનો તફાવત કેટલો હોય છે? 1નો. 82મો પ્રશ્ન જોઈએ કે 3 સંખ્યાઓ 1:2:3ના પ્રમાણમાં છે. જો તેમનો ગુસ્સા 12 હોય તો તે સંખ્યાઓ કઈ હશે? તો જો તેનો ગુસ્સા 12 હોય તો તે સંખ્યાઓ કઈ હશે? તો તે સંખ્યા છે 12, 24 અને 36, એટલે ઓપ્શન ડી. ત્યાર પછી 83મો પ્રશ્ન જોઈએ કે જો 17.28 ભાગ્યા x છેદમાં 3.6 ગુણ્યા 0.2 બરાબર 4 હોય
તો એક્સ બરાબર કેટલા થાય? તો એક્સની કિંમત કેટલી થાય? તો તેમાં જ આવશે 6. ત્યાર પછી 84મો પ્રશ્ન જો કે √0.0025 ઇન્ટુ √2.25 ઇન્ટુ √0.0001 બરાબર કેટલા થાય? તો તેના બરાબર કેટલા થશે? તો તેમાં જ આવશે 0.0075. 85મો પ્રશ્ન જો કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો તેમાં જ આવશે વિકાસ કમિશનર. 86મો પ્રશ્ન જોઈએ કે 2 સાડી અને 4 શર્ટની કિંમત ₹1600 છે. 1 સાડી અને 6 શર્ટની કિંમત ₹1600 છે. બરાબર, એટલે કે 2 સાડી અને 4 ટી શર્ટ એની કિંમત 1600 છે અને 1 સાડી અને 6 ટી શર્ટ એની કિંમત પણ 1600 છે. તો આ સંજોગોમાં 6 શર્ટની કિંમત કેટલી થાય? તો આ સંજોગોમાં 6 શર્ટની કિંમત થશે ₹1200. 87મો પ્રશ્ન જો કે એક પાત્રમાં દવા અને પાણીની માત્રા 3:2ના ગુણોત્તરમાં છે. જો મિશ્રણમાં પાણી કરતાં દવા 3 લીટર વધુ હોય તો દવાની માત્રા કેટલી હશે? તો દવાની માત્રા કેટલી હોય? તો તેમાં જ આવશે 9 લીટર. 88મો પ્રશ્ન કે એ ₹85,000 રોકી વેપાર ચાલુ કરે છે. અમુક સમય બાદ બીએ ₹42,500 રોકી ભાગીદાર બને છે. જો વર્ષના અંતે નફાની વહેંચણી 3:1ના પ્રમાણમાં થાય તો બીને કેટલા સમય માટે ભાગીદારી હશે? તો બીની ભાગીદારી કેટલા સમય માટે હશે? તો તેની અંદર જવાબ આવશે 8 મહિના માટે. 89મો પ્રશ્ન જો કે 2 ઘન સંખ્યાઓ વચ્ચેનો તફાવત 3 છે તથા તેમના વર્ગોનો સરવાળો 369 હોય તો તે સંખ્યાઓનો સરવાળો શું થાય? તો તે સંખ્યાઓનો સરવાળો થશે 27. 90મો પ્રશ્ન જોઈએ કે 50 સંખ્યાઓની સરેરાશ 30 છે. જો 35 અને 40 બે સંખ્યાને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલ સંખ્યાઓની સરેરાશ શું થાય? તો બાકી રહેલ સંખ્યાઓની સરેરાશ થશે 29.68. 91મો પ્રશ્ન જોઈએ કે એ બી કરતાં ઉંમરમાં 2 વર્ષ મોટો છે જ્યારે બી એ સી કરતાં ઉંમરમાં બમણો છે. જો એ બી અને સીની ઉંમરનો સરવાળો 27 હોય તો બીની ઉંમર શું હશે? તો બીની ઉંમર કેટલી હશે? 10 વર્ષ. 92મો પ્રશ્ન જોઈએ કે જો કરમાં 10%નો ઘટાડો થાય તો ખર્ચમાં 10%નો વધારો થાય છે તો કુલ ખર્ચમાં શું ફેર પડે? તો કુલ ખર્ચમાં શું ફેર પડે? તો કે 1% ઘટશે. 93મો પ્રશ્ન કોઈ મુદ્દલ પર 3 વર્ષ અને 2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ ક્રમશઃ ₹10,648 અને ₹9,680 મળે તો વ્યાજનો દર શું હશે? તો વ્યાજનો દર હશે 10%. 94મો પ્રશ્ન કે ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ યાત્રા માટે આદિવાસી સમુદાયના વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે? તો તેમાં જ આવશે ₹5,000 વ્યક્તિ દીઠ. 95મો પ્રશ્ન તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે? તો તેમાં જ આવશે મધ્યપ્રદેશ સરકારે. 96મો પ્રશ્ન જોઈએ કે હેલિબોર્ન સર્વે ટેકનોલોજી નીચેની પૈકી કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો તેમાં જ આવશે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સાથે. 97મો પ્રશ્ન એક વ્યક્તિ દક્ષિણ તરફ 6 કિલોમીટર ચાલી ડાબી બાજુ 45 અંશ વળીને 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે 45 અંશ ફરીથી પોતાની ડાબી બાજુ વળે તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હોય? પૂર્વ દિશામાં. ત્યાર પછી 98મો પ્રશ્ન જોઈએ કે અમુક ભાષામાં ઓગસ્ટને આ કોડમાં લખી શકાય તથા જુલાઈનો કોડ આ છે તો એપ્રિલનો કોડ એ જ લેંગ્વેજમાં એપ્રિલનો કોડ શું થશે? તો એપ્રિલનો કોડ થશે ઓપ્શન એ CRTKN. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે એ બીનો ભાઈ છે, એમ એ સીની બહેન છે તો બીનો એમથી શું સંબંધ થશે? તો બીનો એમથી સંબંધ શું થાય? તો તેમાં જ આવશે કહી શકાય નહીં, કારણ કે આ જે માહિતી આપી છે એ માહિતી ઉપરથી કહી શકાય નહીં. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો 100મો પ્રશ્ન જોઈએ કે 5:28 હોય તો 7 કેટલા થાય? તો તેની અંદર જવાબ છે 7:52 એટલે કે ઓપ્શન સી. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 54મું જોયું. જો તમને આ મોડલ પેપર પસંદ આવ્યું તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.